हेलो विद्यार्थी मित्रों, भौतिक विज्ञान विषयની અંદર હું મેહુલ પટેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કેટલાક એનસીઈઆરટી ના એક્ઝામ્પલને લાસ્ટ લેક્ચરની અંદર ગણેલા હતા। એ જ એક્ઝામ્પલના સેશનને થોડો આગળ વધારીએ। આજે મારે વાત કરવી છે મિત્રો, સ્વાધ્યાયમાં આપેલ છે દાખલા નંબર 3.14 ની। સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.14 ની મારે વાત કરવી છે। ચલો, રકમ આ પ્રમાણે છે, એને રકમને સમજીએ। એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 દૂર આવેલા માર્કેટમાં જાય છે। તે માર્કેટને બંધ જુએ છે અને 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો ઘરે આવે છે। બે અલગ અલગ પરિસ્થિતિમાં ઝડપ આપેલી છે। વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય છે ત્યારે ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે। માર્કેટથી ઘરે પાછો આવે છે ત્યારે ઝડપ 7.5 કિલોમીટર પ્રતિ કલાક છે। ચલો, એને સમજવાનો પ્રયત્ન કરીએ બે નિશ્ચિત સમયગાળા માટે। તો આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવવું છે। અલગ અલગ સમયગાળો આપેલો છે। આપણે જાણીએ છીએ કે સરેરાશ ઝડપની વાત ચાલતી હોય તો મને પથ લંબાઈ મારી પાસે હોવી જોઈએ ભાગ્યા સમયગાળો, અને મારે સરેરાશ વેગ મેળવવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। આ પ્રમાણે હું મેળવી શકું છું। ચલો, પહેલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। 0 થી 30 મિનિટના સમયગાળામાં પહેલાં તો મને એ ખબર હોવી જોઈએ, બરાબર સમજો રકમને, કે ભાઈ 30 મિનિટે વ્યક્તિ ક્યાં હશે। 30 મિનિટે વ્યક્તિ ક્યાં હશે? તો વ્યક્તિએ કાપેલું અંતર અને ઝડપને અનુલક્ષીને આપણે સમય મેળવશું। ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયથી સમયને મેળવશું। તો સૌથી પહેલું વ્યક્તિના ઘરથી માર્કેટનું અંતર આપેલું છે 2.5 કિલોમીટર। વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય ત્યારે ઝડપ આપેલી છે મિત્રો તમને 5 કિલોમીટર પ્રતિ કલાક, આવી ઝડપ આપેલી છે। તો આમ વ્યક્તિ જ્યારે ઘરેથી માર્કેટ જાય છે ત્યારે લાગતો સમય, વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય અથવા ઘરેથી માર્કેટ પહોંચે ત્યાં સુધીમાં લાગતો સમય બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ। અંતર છે મિત્રો 2.5, આ છે 5, મળે છે 0.5 કલાક। 0.5 કલાક એટલે હજી વધારે ડિટેલમાં જોઈએ તો 30 મિનિટ। ચલો, નક્કી થઈ ગયું છે કે પહેલાં 0 થી 30 મિનિટના સમયગાળામાં આપણે જે સરેરાશ વેગ અને ઝડપ મેળવવી છે એના માટે હું અંતર લઈશ 2.5। હવે વ્યક્તિ સુરેખ પથ પર ગતિ કરે છે એટલે ક્યાંય વ્યક્તિ પાછો ફરતો નથી। પાછો ફરતો નથી એટલે એક જ દિશામાંની ગતિ માટે મિત્રો પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા સરખું હોય। જો વ્યક્તિ ગતિની દિશા બદલતો હોય તો એના સ્થાનાંતરમાં ફેર આવે। એટલે આપણે અત્યારે મેળવવું છે, સમયગાળો નિશ્ચિત થઈ ગયો છે, 30 મિનિટનો સમયગાળો છે। વ્યક્તિ એના ઘરેથી માર્કેટ પહોંચી ગયો છે, બરાબર સમજો, એકદમ નિરાતે વ્યક્તિ એના ઘરેથી માર્કેટ પહોંચી ગયો છે અને આપણી પાસે 30 મિનિટનો સમયગાળો છે। ચલો, એના માટે પહેલું મેળવીશ સરેરાશ ઝડપ બરાબર। સરેરાશ ઝડપ હંમેશા આપણે પથ લંબાઈ ભાગ્યા સમયગાળાથી મળે। તો પથ લંબાઈ મિત્રો થઈ ગઈ 2.5
ભાગ્યા એટલે 2.5 કિલોમીટર છે અને 0.5 કલાક છે, એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં મને અત્યારે એનો જવાબ મળશે. ચલો આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું તો 25 ભાગ્યા 5 એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક. આ મને મળશે મિત્રો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક થશે. તે જ પ્રમાણે આ જ સમયગાળામાં સરેરાશ વેગ, સ્થાનાંતર પણ 2.5 છે, સમયગાળો 0.5 છે, ફરીથી 5 કિલોમીટર પ્રતિ કલાક. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, વ્યક્તિ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોવાથી આપણને બંનેના મૂલ્યો એક સમાન મળશે પ્રથમ કિસ્સામાં. તો આ વાત થઈ ગઈ. આપણે પહેલો સમયગાળો આપેલો છે 0 થી 30 મિનિટ. 30 મિનિટ એટલે 0.5 કલાક. એ સમયગાળા માટે વ્યક્તિની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ થયો. બીજો ઓપ્શન આપેલો છે 0 થી 50 મિનિટ સમયગાળા માટે. બીજો વિકલ્પ ગણવાનો પ્રયત્ન કરીએ તો 0 થી 50 મિનિટ સમયગાળા માટે 0 થી 50 મિનિટ. તો પહેલાં 30 મિનિટ માટે આપણને ખબર છે કે વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે છે. તો માર્કેટ પહોંચી ગયા પછી માર્કેટથી વ્યક્તિ ઘરે આવે છે ત્યારે એની ઝડપ આપી છે 7.5. વ્યક્તિ માર્કેટથી ઘરે આવે ત્યારે એની ઝડપ આપણને આપેલી છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક. 7.5 કિલોમીટર પ્રતિ કલાક આ આપણને આપેલી છે. તો પછી વ્યક્તિ માર્કેટથી ઘરે પહોંચે છે, અંતર સમાન છે. કેટલું છે? 2.5 કિલોમીટર. જવાનું આવવાનું અંતર સમાન છે. તો એ દરમિયાન માટે માર્કેટથી ઘરે પહોંચતા વ્યક્તિને લાગતો સમય બરાબર અંતર છે 2.5, ઝડપ છે 7.5 બરાબર 25 ગુણ્યા 3 એટલે 75 થાય. તો મિત્રો અહીંયા 1/3 કલાક મળશે. આપણને જે મળે છે એ 1/3 કલાક મળશે. એટલે કે 1/3 ને તમે મિનિટમાં ફેરવો તો 20 મિનિટ થાય. 60નો ત્રીજો ભાગ. 60નો ત્રીજો ભાગ 1 કલાકની 60 મિનિટ થાય. 60 ભાગ્યા 3 એટલે 20 મિનિટ થાય. ચલો એક નિશ્ચિત વસ્તુ અહીંયા ફિક્સ થઈ ગઈ છે. 30 મિનિટમાં વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે છે. 20 મિનિટમાં વ્યક્તિ માર્કેટથી પાછો ઘરે પહોંચી જાય. તો કુલ સમયગાળો આપણે શું વાત કરવી છે હવે? કુલ સમયગાળાની આપણે જે ગણતરી કરવાની છે એની. તો મુસાફરી પૂર્ણ કરતા, તેથી મુસાફરી પૂર્ણ કરવા વ્યક્તિને લાગતો સમય બરાબર 30 + 20 એટલે કે 50 મિનિટ. આટલો સમય લાગે. આટલા સમયમાં મિત્રો એ મુસાફરી પૂર્ણ કરી નાખે. ચલો 50 મિનિટની વાત છે. હવે આપણને કીધું છે કે ભાઈ 0 થી 50 મિનિટ સમયગાળા માટે તો આપણને ખબર પડે કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય, માર્કેટથી ઘરે આવે તો સ્થાનાંતર શૂન્ય. માટે સ્થાનાંતર 0 કિલોમીટર અને પથ લંબાઈ 2.5 + 2.5 એટલે 5 કિલોમીટર પથ લંબાઈ થાય. સમયગાળો તો મને ખબર જ છે 50 મિનિટ છે એટલે 5/6 અવરમાં લઈ શકશું આપણે. કલાકમાં દર્શાવી ત્યારે ભાગ્યા 60 કરી નાખો એટલે મળી જાય કલાકમાં. ચલો સૌથી પહેલું લઈશું સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ 5, સમયગાળો 5/6 કલાકમાં એટલે મળે કિલોમીટર પ્રતિ કલાકમાં.
5 ઉડી જશે, છેદનો છેદ અંશમાં જાય એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક. આ શું મળશે મિત્રો? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ મળશે 6 કિલોમીટર પ્રતિ કલાક. ચલો વાત કરીએ સરેરાશ વેગની. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. મિત્રો સ્થાનાંતર શૂન્ય છે એટલે આ પણ મને ડાયરેક્ટ બીજી કોઈ ગણતરીની આમાં જરૂર નથી, મને આનો જવાબ 0 મળશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ થોડો લેન્ધી છે, હજી બાકી છે. મને અલગ અલગ સમયગાળો અને એક પરિસ્થિતિ આપેલી છે. પરિસ્થિતિ છે કોઈ એક વ્યક્તિ પોતાના ઘરેથી માર્કેટ જાય છે ને માર્કેટથી પાછો ફરે છે. જતી વખતે એની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક, રિટર્ન ફરતી વખતે 7.5 કિલોમીટર પ્રતિ કલાક છે. આવી પરિસ્થિતિ માટે મને અલગ અલગ સમયગાળા આપેલા છે, જેવું કે 0 થી 30 મિનિટના સમયગાળા માટે. તો મારે મેળવવું હતું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો વ્યક્તિ જ્યારે ઘરેથી માર્કેટ પહોંચે છે ત્યારે એને કેટલો સમય લાગે છે એ આપણે મેળવું તો ખબર પડી ગઈ, તો 30 મિનિટ જ લાગે છે. તો એને અનુરૂપ આપણે આ ગણતરી કરી શકશું. ચલો બીજું, 0 થી 50 મિનિટના સમયગાળાની વાત કરી હતી. તો વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે છે 30 મિનિટમાં. પછી આપણે ચેક કર્યું કે ભાઈ માર્કેટથી ઘરે પહોંચે છે ત્યારે કેટલો સમય લાગે છે, તો મને ખબર પડી ગઈ તો 20 મિનિટ લાગે છે. તો કુલ સમય કેટલો થયો? 50 મિનિટ. તો અલ્ટિમેટ આપણને ખબર પડી ગઈ કે વ્યક્તિ ઘરેથી માર્કેટ ગયો ને માર્કેટથી ઘરે આવ્યો એટલે સ્થાનાંતર 0. અને પથ લંબાઈ 2.5 વત્તા 2.5 એટલે કુલ મળશે મને 5 કિલોમીટર પ્રતિ કલાક. તો એ પ્રમાણે મને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શૂન્ય મળશે સ્થાનાંતરને અનુરૂપ. આ વાત થઈ ગઈ આપણા પ્રથમ 2 કિસ્સાની. ત્રીજો કિસ્સો આપેલો છે આની અંદર, એને ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આ જે ઓપ્શન છે એને ટેમ્પરરી સંદર્ભ માટે રાખશું. હવે મને વાત કરી છે 0 થી 40 મિનિટ સમયગાળા માટે. આમાં ત્રીજો વિકલ્પ છે 0 થી 40 મિનિટ સમયગાળા માટે. 0 થી 40 મિનિટ સમયગાળા માટેની મારે વાત કરવી છે. મને એ તો ખબર જ છે કે 0 થી 30 મિનિટમાં એટલે 30 મિનિટમાં વ્યક્તિ માર્કેટ પહોંચી જાય. ચલો પહેલી વાત મને ખબર છે, વ્યક્તિને ઘરેથી માર્કેટ પહોંચતા લાગતો સમય બરાબર 30 મિનિટ. ચલો પહેલું ક્લિયર છે. 30 મિનિટમાં પહોંચી જાય એટલે ગણતરીપૂર્વક મને એ દરમિયાન કાપેલું અંતર 2.5 કિલોમીટર મને ખબર પડી ગઈ. રિટર્ન ફરે છે 20 મિનિટમાં. રિટર્ન ફરે છે 20 મિનિટમાં. એ 20 મિનિટમાં અંતર કેટલું કાપે? 2.5. પણ મારે હવે જોઈ છે 30 વત્તા 10 એટલે 40. 30 વત્તા 10 એટલે 40. તો પાછા ફરતી વખતે 10 મિનિટમાં વ્યક્તિએ કાપેલું અંતર બરાબર અંતર, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હું લઈ શકું છું. ઝડપ આપી છે મને 7.5 કિલોમીટર પ્રતિ કલાક. આવી મને ઝડપ આપી છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા સમય 30 અને પછીનો સમય 10 મિનિટ. 10 એટલે 1/6 કલાક. તો 7.5 ભાગ્યા 6 એટલે 6 એકા 6 .25 કિલોમીટર. એટલે 6 એકા 6 એટલે 1.25 થાય. મારી પાસે કુલ અંતર હતું એનું મને અત્યારે અડધું મળી જશે મિત્રો. એટલે મળશે મને 1.25 કિલોમીટર.
આ વ્યક્તિએ અંતર કાપેલું હશે. આમ હવે આગળનું કાપેલું અંતર મને ખબર છે, મારે માત્ર હવેનું જે અંતર છે એને એડ કરવાનું છે ત્રીજા વિકલ્પમાં. થોડો લેન્ધી દાખલો છે પણ પરિસ્થિતિમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે એને ગણવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે, વારાફરતી ગણી શકાય. આમ કુલ 40 મિનિટ સમયગાળામાં પથ લંબાઈ મિત્રો આગળના 2.5 વત્તા 1.25 એટલે કે 3.75 કિલોમીટર. સ્થાનાંતર અંતિમ સ્થાન છે 1.25 અને પ્રારંભિક 0 એટલે 1.25 કિલોમીટર થાય. આ થઈ ગયું સ્થાનાંતર. તો આ સમયગાળામાં મારે મેળવવું છે સરેરાશ વેગ અને ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. 40 મિનિટ છે એટલે 4/6, 6 ગુણ્યા 3.75 ભાગ્યા 4 એટલે 2/3 પણ લઈ શકો અહીંયા. તો એ ગણતરી કરતાં મને સરેરાશ ઝડપનો મિત્રો જવાબ મળે છે 5.625 5.625 કિલોમીટર પ્રતિ કલાક. આ છે ગણતરી. આ પ્રમાણે હું સરેરાશ ઝડપ મેળવી શકીશ. ચલો આગળ મારે વાત કરવી છે સરેરાશ વેગની. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર. સ્થાનાંતર મળ્યું છે મિત્રો 1.25, સમયગાળો 4/6 એટલે 3 ગુણ્યા 1.25 ભાગ્યા 2. નોર્મલ ગણતરી આપણે કેલ્સીમાં એની જોઈએ તો મને 1.875 મળે છે. 1.875 કિલોમીટર પ્રતિ કલાક. આ છે મિત્રો આપણી ગણતરી. બરાબર સમજજો. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 જોયો છે. 3 તબક્કામાં એની ગણતરી આપણે કરી. એમાં ત્રીજા તબક્કામાં ધ્યાન રાખવાનું, આના 2 કટકા પાડવાના છે 0 થી 30 અને 30 થી 40. એટલે પછીના 10 મિનિટ માટે આપણે જોયું કે ભાઈ 1.25 કિલોમીટર અંતર કાપે તો કુલ પથ લંબાઈ અને સ્થાનાંતર મને મળી જાય. તો આપેલ સમયગાળાને અનુરૂપ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મળી જાય. તો આ પ્રમાણે આ દાખલાને વ્યવસ્થિત રીતે મિત્રો આપણે તૈયાર કરશું. આગળ વધીએ મિત્રો. હજી સ્વાધ્યાયની અંદર સાપેક્ષ વેગ સંબંધિત એક દાખલો આપેલો છે, એને ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયમાં આપેલો છે દાખલા નંબર 3.5. ચલો 3 અલગ અલગ પરિસ્થિતિને મારે લેવાની છે. જેટ પ્લેન છે. જેટ પ્લેન ધુમાડાને બહાર કાઢે છે. આપણે નોર્મલી એવું જોઈએ કે આકાશમાં આપણે એવું નથી કહેતા કે જો રોકેટ જાય છે સફેદ ધુમાડાનો પટ્ટો આપણને દેખાતો હોય છે. તે જ પ્રમાણે મિત્રો એ સફેદ ધુમાડાના પટ્ટાની ગતિ જેટ પ્લેનથી વિરુદ્ધ દિશામાં હોય. ધુમાડો આમ જતો હોય, પ્લેન આમ જતું હોય. એટલે આપણે જ્યારે સાપેક્ષ ગતિની વાત કરતા હોય ને ત્યારે બંનેની ઝડપને આપણે વિરુદ્ધ દિશામાં સમજશું. એ ઉદાહરણથી કોઈ એક વ્યક્તિ એને જોવે છે. આવી એક અવલોકિત પરિસ્થિતિ આપેલી છે. થોડો રમૂજ છે દાખલામાં. રમૂજ સંબંધિત આપણું વ્યક્તિગત અવલોકન જાણે કે હોય એવું આપણને ફીલ થશે. જો રકમ એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે, એટલે હવે જે ઝડપ આપી છે એ સાપેક્ષ છે, 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનો બહાર કાઢી રહ્યું છે. જમીન પર ઊભેલા કોઈ વ્યક્તિ અથવા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ મેળવવાની છે.
વી જી, જી ફોર ગેસ, ગેસ એટલે દહન ઉત્પાદનો, વી જે, જે એટલે જેટ, તો જેટની ઝડપને વી જે. ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર. તો પહેલાં તો 3 ઝડપને આપણે ધારશું એને સમજવા માટે. વીજે, વીજી અને V0. ધારો કે અનુક્રમે પહેલી જેટ પ્લેન, બીજી દહન ઉત્પાદનો એટલે ગેસ, ગેસ એટલે ધુમાડો, અને અવલોકનકારની ઝડપ છે. પહેલા આપણે ધારી લીધું એટલે આપણને ગણતરીમાં સંજ્ઞા રજૂ કરતા ફાવે. ચલો પહેલું વાક્ય હવે લઈશું આપણે. જેટ પ્લેનની ઝડપ 500 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે મારે દિશા ધારવી પડશે. તો હું દિશાને ધારી લઉં. ધારો કે જેટ પ્લેનની દિશા ધન એક્સ અક્ષ હોય, સુરેખ પથ સમજીએ તો દહન ઉત્પાદનો ની દિશા વિરુદ્ધ દિશામાં એટલે ઋણ એક્સ અક્ષ થાય, એટલે એની ઝડપને આપણે માઇનસ લઈશું, આની સાપેક્ષે થાય. તો સૌથી પહેલું આપેલું છે જેટ પ્લેનની ઝડપ. જેટ પ્લેનની ઝડપ વી જે, એને આપણે ધન ગણી છે 500 કિલોમીટર પ્રતિ કલાક. ચલો પહેલી વાત ક્લિયર. આટલી હજી રકમ જ છે, આની દિશાને મેં ધન લીધી છે. અવલોકનકાર જમીન ઉપર સ્થિર છે. અવલોકનકારની ઝડપ, એકચ્યુઅલી અવલોકનકાર એમ ભેગું લખાય, V0 0 કિલોમીટર પ્રતિ કલાક. અવલોકનકાર સ્થિર છે. તો સૌથી પહેલી સાપેક્ષ ગણતરી કરશું આપણે. અવલોકનકાર દ્વારા અનુભવાતો જેટ પ્લેનનો વેગ, એટલે અવલોકનકારની સાપેક્ષે અવલોકનકાર દ્વારા અનુભવાતો જેટ પ્લેનનો વેગ Vj માઇનસ V0, એટલે કે અવલોકનકારની સાપેક્ષે, બીજી ભાષામાં એવું કહી શકાય કે અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ થયો. આ સાપેક્ષ વેગ લઈએ, આ 500 છે ને આ 0, એટલે 500 કિલોમીટર પ્રતિ કલાક. હવે રકમમાં આપ્યું છે આપણને દહન ઉત્પાદનોનો, કોની સાપેક્ષે એ જોઈ લઈએ. બહાર નીકળતા ધુમાડા એટલે કે દહન ઉત્પાદનોનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ આપણને આપેલો છે. દહન ઉત્પાદનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ બરાબર, એટલે કે સંજ્ઞાત્મક લખીએ તો Vg માઇનસ Vj બરાબર -1500 કિલોમીટર પ્રતિ કલાક. માઇનસ લેવાનું કારણ શું છે? તો કે મેં અહીંયા ઋણ દિશા ધારી છે. દહન ઉત્પાદનોની દિશા ઋણ, જ્યારે જેટ પ્લેનની દિશા ધન એક્સ અક્ષ. મિત્રો આ પ્રમાણે જોવાનું છે. એટલે Vg માઇનસ Vj બરાબર -1500 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આને આપું હું સમીકરણ નંબર 1 અને આને આપું સમીકરણ નંબર 2. હવે હું સમી 1 વત્તા 2 કરું તો જોજો Vj પ્લસ ને Vj માઇનસ ઉડી જાય, એટલે Vg માઇનસ V0 બરાબર સમી 1 વત્તા 2 એટલે 500 માઇનસ 1500 માઇનસ 1000 કિલોમીટર પ્રતિ કલાક. અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનનો વેગ, આ આપણો જવાબ છે. જુઓ તો શું માગેલું છે તમને? અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાક થાય. માઇનસની નિશાની શું કામ આવે છે? કારણ કે દહન ઉત્પાદનોની દિશા આપણા જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં છે. આમ અવલોકનકારની સાપેક્ષે
દહન ઉત્પાદનોની ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાક થશે. દિશા વિરુદ્ધ છે એટલે અહીંયા માઇનસ આવે છે. તો આવી એક નાનકડી રજૂઆત મિત્રો તમને દાખલાની આપી છે સ્વાધ્યાયમાં, દાખલા નંબર 3.5. મેં કીધું એમ કે 3 પરિસ્થિતિ છે. આપણે એક અવલોકન કરી છે કે પ્લેન હવામાં ઉડે છે. એ પ્લેન પોતાની પાછળ એના ઝડપમાં આગળ વધે છે, પોતાની પાછળ ધુમાડા સ્વરૂપે દહન ઉત્પાદનો એટલે મિત્રો ગેસ કહીશું. આ સ્પેસિફિક ફિઝિકલ એટલે ફિઝિક્સની લેંગ્વેજ છે, એમાં આપણે દહન ઉત્પાદનો કહીશું. એ દહન ઉત્પાદનોનો અને એક અવલોકનકાર એને જોવે છે. આ ત્રણેયની સાપેક્ષતાની વાત છે. એકની સાપેક્ષે બીજાનો વેગ, અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ લીધો, અવલોકનકારની સાપેક્ષે આપણે દહન ઉત્પાદનોનો વેગ લીધો જે આપણે મેળવવો હતો. તો આ પ્રમાણે આ દાખલાને ગણી શકાશે. બહુ વ્યવસ્થિત રીતે તમારે આને ગણવાનું છે. આગળ વાત કરીએ મિત્રો, થોડો એક ટિપિકલ એક્ઝામ્પલ તમને આપેલો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અલગ અલગ પ્રકારના ટ્વિસ્ટને એક્ઝામ્પલમાં જોવાનો પ્રયત્ન કરેલો છે, એમાં આગળ વધીએ. રકમ આ પ્રમાણે છે. સ્વાધ્યાયની અંદર એક દાખલો આપેલો છે 3.9. સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 3.9. મિત્રો એક સરસ મજાનું ઉદાહરણ છે. નિયમિત બસ સેવાનું ઉદાહરણ છે, જેવું કે લીંબડીથી વઢવાણ અથવા સુરેન્દ્રનગર. નિશ્ચિત સમયે બંને બાજુથી બસ ઉપડતી હોય કે ભાઈ સુરેન્દ્રનગરથી લીંબડી જાય ને લીંબડીથી સુરેન્દ્રનગર આવે. એ નિયત બસ સેવાની વાત છે. એમાં કોઈ એક સાયકલ સવાર એ રસ્તા ઉપર જાય છે કોઈ એક દિશામાં અને એ વારાફરતી બસનું અવલોકન કરે છે. વારાફરતી બસનું અવલોકન કરે છે. એને સંબંધિત કેટલીક માહિતી આપી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, રકમ આ પ્રમાણે છે. 2 શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. ધારો કે સૌથી પહેલાં તો અચળ ઝડપ લઈ લઈએ. ધારો કે બંને બસની અચળ ઝડપ બરાબર v કિલોમીટર પ્રતિ કલાક છે. આપણે ઉધારી લઈએ છીએ. સાયકલ સવાર એટલે કોઈ એક વ્યક્તિ સાયકલ લઈને, એટલે એને સાયકલ સવાર કહીશું, 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે. સાયકલ સવારની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો આ એ સ્થળ છે, બી સ્થળ છે. એ થી બી તરફ અહીંયા સાયકલ સવાર જઈ રહ્યો છે. આ બાજુ પણ બસ દોડે છે અને આ બાજુ પણ બસ દોડે છે. આવી પરિસ્થિતિ છે. બંને બાજુ બસ દોડે છે બંને સ્થળોથી અને સાયકલ સવાર એ થી બી તરફ આ દિશામાં જઈ રહ્યો છે. ચલો, આવી પરિસ્થિતિ છે. તો સૌથી પહેલાં તો આપણે સાયકલની સાપેક્ષે એ થી બી તરફ જે બસ જાય છે, સાયકલની સાપેક્ષે એ થી બી તરફ જતી બસની ઝડપ, અહીંયા ધ્યાન રાખજો, આ બસની ઝડપ v છે ને સાયકલ સવારની ઝડપ છે 20. બંને એક જ દિશામાં હોવાથી ઝડપમાં ઘટાડો થશે એટલે કે મળશે મને v - 20 કિલોમીટર પ્રતિ કલાક. આ પ્રમાણે મને મળશે. સાપેક્ષ ઝડપની વાત લઉં તો તે જ પ્રમાણે સાયકલની સાપેક્ષે બીથી એ તરફ પણ એક બસ જાય છે
સાયકલની સાપેક્ષે બીતી એ તરફ જતી બસની ઝડપ બરાબર v માઇનસ ઓફ -20, દિશા બદલાય એટલે મારે માઇનસ લેવી પડે. આ સાયકલ સવારની ધન દિશા છે તો આ વિરુદ્ધ થાય કે નહીં, એટલે માઇનસ ઓફ -20 એટલે કે v + 20 કિલોમીટર પ્રતિ કલાક. હજી તો રકમની માહિતી ચાલે છે મિત્રો. આપણે નિશ્ચિત દિશા અહીંયા પસંદ કરેલી છે, એ થી બી તરફ. બસની ઝડપ v, સાયકલ સવારની ઝડપ 20. બંને એક જ દિશામાં હોવાથી સાપેક્ષ ઝડપ vb માઇનસ વીએ લઈએ એ પ્રમાણે v -20 થાય. આ v -20 થાય એટલે સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં સાયકલ સવારની ઝડપ આપણે માઇનસ લઈશું, એની દિશામાં પ્લસ લઈશું. એ પ્રમાણે મને આ બંને ઝડપ મળશે. પ્રશ્ન કરેલો છે આપણને, પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને 6 મિનિટ પછી વિરુદ્ધ દિશામાં પસાર થાય. આ બસ 18 મિનિટ પછી પસાર થાય સાયકલ સવાર પાસેથી અને 6 મિનિટ પછી આ બાજુથી પસાર થાય. 6 મિનિટ પછી આ બાજુથી પસાર થાય તો બસ સેવાનો સમય t કેટલો હશે? તો આપણે સૌથી પહેલાં તો લઈશું t સમયમાં બસે કાપેલું અંતર. t સમયમાં બસે કાપેલું અંતર બરાબર vt. કેમ? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો સૌથી પહેલાં તો મારે વાત કરવી છે સાયકલ સવારની દિશામાં 18 મિનિટ આપણને બે આપેલી છે ને અલગ અલગ સમયગાળામાં. સાયકલ સવારની 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં, એટલે સાયકલ સવારની ગતિની દિશામાં સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમય છે 18 મિનિટ બરાબર કાપેલું અંતર છે vt અને છેદમાં ઝડપ v -20 માટે. હવે આપણે એક ચેન્જ અહીંયા લેવો પડશે મિત્રો ગણતરી માટે. આપણને અહીંયા આપેલું છે e કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આ પણ શેમાં આપેલું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે. અને અહીંયા તમે જે ગણતરી કરી રહ્યા છો એ તમને મિનિટમાં આપેલી છે. તો આપણે એને અનુરૂપ અહીંયા ફેરફારને દર્શાવશું. બંને ફેરફારને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરશું. ચલો, આ એક પરિસ્થિતિ છે. તે જ પ્રમાણે આને રાખીએ એમને એમ, પછી એક સાથે ફેરવીએ. સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં, એમાં મિત્રો સમય આપેલો છે 6 મિનિટ બરાબર કાપેલું અંતર તો આપણે vt જ લઈએ છીએ. t જેટલા સમયમાં v એની ઝડપ છે એટલે કાપેલું અંતર vt થાય, છેદમાં v + 20 થશે. ચલો, આ બે સમીકરણો મળે છે. હવે હું આ બંને સમીકરણોને મિત્રો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. મિત્રો અહીંયા વાત કરીએ તો તમને રકમમાં પ્રત્યેક t મિનિટ શબ્દ વાપરેલો છે, એટલે આપણે આ જે પ્રક્રિયા દર્શાવી છે આ મિનિટમાં દર્શાવી છે, એટલે સામસામે હું મિનિટની ગણતરી ઇક્વલ રાખીશ એટલે મને એકદમ સિમ્પલ સોલ્યુશન મળી જાય. પ્રત્યેક t સમયમાં એટલે t મિનિટ સમયમાં, t આપણને રકમમાં મિનિટમાં આપેલો છે એટલે મેં 18 મિનિટને હું એઝ ઇટ ઇઝ રાખી શકીશ. ચલો, આ બે સમીકરણ છે, બંનેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ સમીકરણ પરથી માટે 18v 18 દુ 36 એટલે -360 = vt. સમીકરણ નંબર 1. ચલો, આ બાજુ જોઈએ તો 6v + 120 = vt. સમીકરણ નંબર 2. સમી 1 અને 2 ને સરખાવતા સમી 1 અને 2 ને સરખાવતા જમણી બાજુ ઇક્વલ છે એટલે કે 18v
-360 ઇઝ ઇક્વલ ટુ 6v પ્લસ 120 થાય. 6v પ્લસ 120 ને 18v પ્લસ 360. ચલો 18માંથી 6 જશે ને 360 સામે જાય તો પ્લસ 18v માઇનસ 6v બરાબર 360 પ્લસ 120. 12v ઇઝ ઇક્વલ ટુ 480. v ઇઝ ઇક્વલ ટુ 480 ભાગ્યા 12 તો મળશે મને 40 કિલોમીટર પ્રતિ કલાક. આ છે મિત્રો મારી પહેલી ગણતરી. આ કેમ લઈ શકો ફરી એકવાર ક્લિયર કરાવું તમને. ટી મિનિટ સમયમાં થોડું અહીંયા સેટ કરવું હોય તો કરી નાખો. ટી મિનિટ સમયમાં અહીંયા મિનિટ લીધેલું છે એટલે ઇક્વલ ટુ મિનિટ લઈ શકો. ગણતરીનો સિમ્પલ રૂલ. હવે એક જવાબ મને મળી ગયો છે 40 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો કોઈ એક સમીકરણમાં ધારો કે સમી 2માં હું કિંમત મૂકું તો સમી 2 પરથી 6 વીની કિંમત છે 40 વત્તા 120 બરાબર વી 40 ટી 6 ચોક 24 240 વત્તા 120 બરાબર 40 ટી એટલે મળે છે 360 બરાબર 40 ટી. 0 0 કેન્સલ. 9 ચોક 36 એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 9 કલાક. આ છે સમયગાળો કલાકમાં. ટીનો સમયગાળો શેમાં લીધો મેં? કલાકમાં લીધો. એને અનુરૂપ હું જવાબ અહીંયા મેળવી શકીશ. તો આ પ્રમાણેની ગણતરી મિત્રો કરી શકાય છે. 9 કલાક જેટલો સમયગાળો મળશે મને અને તે જ પ્રમાણે આગળ જવાબ મળશે. તો આ પ્રમાણે આજે આપણા દાખલાઓ છે આજે આપણે જોયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. લેન્થ પણ થોડી વધારે છે. થોડું વ્યવસ્થિત રીતે આ જે દાખલા નંબર 3.9 છે એને તમારે મિત્રો સમજવાનું છે. આપણને આપેલી પરિસ્થિતિ પ્રમાણે 2 બસ આપેલી હતી એ અને બી. એને જોડતા માર્ગ પર અહીંથી એક બસ વી ઝડપથી ને અહીંથી એક બસ વી ઝડપથી જાય છે. એક સાયકલ સવાર એથી બી તરફ સાયકલ સવાર પણ જાય છે. ચલો બંને બસની અચળ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક મેં લઈ લીધી. સાયકલ સવારની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રકમમાં આપેલી છે. તો હું સાપેક્ષ લઉં. સાયકલ સવારની સાપેક્ષે એ એટલે સરખી દિશામાં બાદબાકી થાય. અંતિમ માઇનસ પ્રારંભિક એમ એટલે 20 - 20. આમાં પણ બાદબાકી થાય પરંતુ આની નાની દિશા વિરુદ્ધ છે. બસની અને સાયકલ સવારની બીથી એ તરફ દિશા વિરુદ્ધ હોવાથી એની ઝડપ માઇનસ લેવાની છે એટલે મને પ્લસ મળે છે. ટી મિનિટ સમયગાળા દરમિયાન આ જે ટ્રાન્ઝેક્શન છે બસનું એ પ્રત્યેક ટી મિનિટ સમયગાળામાં છે. ખબર નથી મને કે ટી મિનિટ સમયગાળો કેટલો છે. અત્યારે મિનિટમાં છે. ફાઇનલ આન્સર આપણે કલાકમાં લાવશું એનો. બસે કાપેલું અંતર વીટી ઝડપ ગુણ્યા સમય. તો સાયકલ સવારની ગતિની દિશામાં એક સમીકરણ અને સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં એક સમીકરણ મેં અહીંયા મેળવ્યું મિત્રો. પછી બંને સમીકરણનો લોપ કરતા એક સાદી ગણતરીથી મને ખબર પડી કે બંને બસની એ અને બી બંને બસની સામાન્ય જે ઝડપ છે અચળ ઝડપ એ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે બસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને મને સમય ખબર પડી કે 9 કલાક સમયે બંને બાજુથી નવી બસ ઉપડે છે. એટલે કીધું છે પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. એટલે પ્રત્યેક 9 કલાક પછી બંને બાજુ બસ દોડે છે. તો આવા કોઈ એક રૂટ માટેનું આ એક્ઝામ્પલ તમે બોર્ડ પર મિત્રો જોઈ શકો છો. તો આ પ્રમાણે મિત્રો ચેપ્ટર નંબર 3ની અંદર આપણે કેટલાક બેઝિક સૂત્રોની પણ વાત કરી છે અને કેટલાક બેઝિક એક્ઝામ્પલ્સ જે અત્યારે તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલા આપણે અત્યારે ડિજિટલ ક્લાસની અંદર લીધેલા છે. તમારે આવા જે દાખલાઓ છે એની વધારે પ્રેક્ટિસ કરવાની છે. જેમ જેમ આખા જે ચેપ્ટરને મિત્રો એક વખત વાંચજો. મહત્વલક્ષી જે એનસીઆરટીના દાખલા છે એ આપણે અહીંયા લઈ લીધા છે. હવે તમારે જેટલો ભાગ આગળ હવે સ્ટડી કરવાનો છે. હવે નવા ચેપ્ટર તરફ આપણે આગળ વધશું. ચેપ્ટર નંબર 3માં હાલ પૂરતી તમારે આટલી પ્રેક્ટિસ કરવાની છે અને એને અનુરૂપ એના દાખલાઓ MCQ એને જોવાના છે. બાકીની ચર્ચા મિત્રો આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. આજના દાખલાઓ વધારે ઇમ્પોર્ટન્ટ હોવાથી 2 વખત હોમવર્કમાં લખજો
જેથી કરીને એની પ્રેક્ટિસ સારી થાય. થેન્ક યુ.